દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર ગુરુવારે મોડી રાત સુધી એક બેઠક થઈ હતી, જેના ઉપર આપણે વાત કરવાની છે. હવે સમાચાર એવી રીતના સામે આવી રહ્યા છે કે ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી એ પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે. આની સાથે સાથે ઘણા બધા વિષયો છે દેશને લગતા, જે પૂર્વી પટ્ટો છે એને લગતા, અને ઘણા બધા લોકસભાના વિસ્તારો છે ભારતીય જનતા પાર્ટીના, એના વિશે વાત કરવી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, ઝારખંડ, તમિલનાડુ, ઓડિશા, મણિપુર, દિલ્હી, જમ્મુ કાશ્મીર, પુડુચેરી અને અંદમાનની જે કંઈ પણ બેઠકો છે ભારતીય જનતા પાર્ટીની, એની ઉપર ચર્ચા કરી હતી. ચૂંટણી સમિતિની બેઠક પહેલા ત્રિપુરા અને નિકોબાર પર પણ ચર્ચાનો પ્રસ્તાવ છે મૂકવામાં આવ્યો હતો, પણ ઉત્તર પૂર્વી રાજ્યની બેઠકો ઉપર કોઈ ચર્ચા થઈ ન હતી. 3:30 વાગે આ બધી ચર્ચાઓ છે પૂરી કરી નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા અને અમિત શાહ છે બધા નોખા થયા હતા. 14 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એમની લોકસભા બેઠક જેટલી પણ છે એના ઉપર મનોમંથન થયું હતું. હવે નામોની જાહેરાત પણ થવાની છે, એવી સંભાવનાઓ પણ છે કે પાર્ટીના મોટા જે દિગ્ગજ નેતા છે કેન્દ્રીયવાળા, એમને ફરીવાર ચૂંટણીમાં લડવા માટે ટિકિટ મળી શકે છે. એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, એના સિવાય જે રાજનાથસિંહ છે એ લખનૌથી, ગાંધીનગરથી અમિત શાહ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા છે એ, ગોરખપુરથી રવિ કિશન ચૂંટણી લડી શકે છે. તો આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ડિગબ્રુઈથી ચૂંટણી લડી શકે છે. મનોજ તિવારીને દિલ્હીથી ફરીવાર ટિકિટ મળી શકે છે. સૂત્રો અનુસાર અમુક દિલ્હીની 4 સાંસદની ટિકિટ છે એ પણ કપાઈ શકે છે, એવી રીતના સંભાવનાઓ દેખાઈ રહી છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે, એમને ટિકિટ મળી શકે છે, એવી રીતના સંભાવનાઓ છે. આ તો થઈ આપણા દેશના રાજ્યોની ભારતીય જનતા પાર્ટીની સિચ્યુએશન, પણ આપણે તો ગુજરાતમાં છીએ. ગુજરાતમાં શું થવાનું છે? તો CR પાટીલને ફરીથી ટિકિટ મળી શકે છે. ભાવનગરથી મનસુખ માંડવિયા અને જામનગરથી પૂનમબેન માડમને પણ ટિકિટ મળી શકે છે, એવી રીતના સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લોકસભાની ચૂંટણી લડી શકે એવી શક્યતાઓ છે. રાજકોટમાં લોકસભા બેઠક પર હાઈકમાન્ડ છે એ નવો અખતરો કરી શકે છે, એવી રીતના વાતો અત્યારે ફેલાઈ રહી છે. જો કે હજુ જેમ જેમ સમય આવશે એમ એમ નામોની યાદી બહાર પડશે, પણ આપણે ધ્યાનમાં રાખવા માટે આ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી છે, કયા સમયે કયું નામ બહાર લાવે, કોથળામાંથી ક્યારે બિલાડું કાઢે, એ કંઈ નક્કી નથી રહેતું. એટલે હવે જોવાનું એ રહેશે કે કઈ સીટ પરથી કોણ ચૂંટણી લડવાનું છે, કોને ટિકિટ મળવાની છે. પણ તમને શું લાગે છે, ગુજરાતની 26 લોકસભા બેઠક છે, એ 26 લોકસભા બેઠકમાંથી તમારી બેઠક કઈ છે? તમારી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડી શકે છે, કોણ સક્ષમ ચહેરો છે, એ અમને જણાવો. બાકી તો જે દિલ્હીથી થશે એ જ. ધન્યવાદ.